શ્રી ઓગાણિયા શાખનો અખેડો. ગામ ઓગાણમાં દેવી ભક્ત વનાદાદા થઈ ગયા. તેમના પત્ની હાહીમાં ધોળકિયાની દીકરી હતા. પતિ પત્ની અખંડ ધૂપ દીપ માતાના કરે અને ભક્તિમાં લીન રહેતા હતા. દેવી શેરી શેત્રુજી અને દેવી ભંડારિયા કુવાની મેલડી સામે ખૂબ જ શ્રદ્ધાભાવ રાખતા હતા. એક સમયે દુકાળના ઓળા ઉતર્યા અને અન્ન તો શું, પણ પાણી માટે પણ લોકોને વલખા મારવા પડે તેવી વિપત આવી પડી. ત્યારે કવિએ ગાયું કે ગાયું મકોડા ભરખે, બાયું ભરખે બાળ, વેલો વડ લાખા ફૂલન, તારા દેશમાં પડ્યો દુકાળ. આવા કપરા સમયમાં દાદા વના વિચાર કરવા લાગ્યા. બુઢાપાને કારણે આપણે મહેનત કરી શકીએ તેમ નથી. હવે તો દેવી જીવાડે અને દેવી ઉગારે. આમ વિચારીને પતિ પત્ની રુદન કરવા લાગ્યા છે. ઓશિયાળા બનેલા દાદા વનાના કાને આકાશવાણીનો અવાજ સંભળાયો. મારા વના, જા, તારા કરભાગ લે, હું તારી કુળદેવી છું. હું સોનાનો સસલો બનીને તારો દુકાળ પાર ઉતરાવું તો માનજે કે તારી દેવી બોલીતી. ભલસરા પાક્યા, સારો વરસાદ થતા પશુ પંખી અને માનવ આનંદમાં આવી ગયા. ત્યારે વનાદાદા અને હાહીમાએ વિચાર કર્યો કે હવે મારી દેવીને મુઠ્ઠી કણુકો દેવો છે. દેવની રજા લઈ નાતીલાઓને વાયક મોકલ્યા. વનાદાદાએ ભંડારીએ કુવે માતાજીનો જગન રચ્યો. નાત ગંગાના પધરામણ થયા. ભુવાઓ ખમકારા કરે છે અને ખૂબ રંગરાગ થઈ રહેલ છે. વનાદાદાને માતાજી સોળે સોળ ગુજારમ કરે છે. તેવામાં બન્યું એવું કે વિદ્યાગર એવો રાવો આવ્યો અને કહેવા લાગ્યો કે તમારી દેવીનું મારે પારખું લેવું છે. જ્યાં તાવા મુકાયા હતા તેમાંથી સુવાળ્યું રોટલિયું લઈને રાવો મંડ્યો ખાવા. માતાજીને ધર્યા વગર ધૂપ હવન પહેલા આ પ્રસાદી લેવાય નહીં. પરંતુ વિદ્યાગર રાવા સામે વિરોધ કરવાની કોઈ નાતીલાની હિંમત ન હતી. પણ માતા સામે ઘા પોકાર કરવા લાગ્યા. ત્યારે દાદા વનાએ નાતીલાઓને શાંત રહેવા કહ્યું. બાદમાં દાદા વના અને હાહીમાં માતાજી સામે રગન કરવા લાગ્યા કે હે મારી માં, અમને જો મારવા હતા તો દુકાળમાં જ મારી નાખવા હતા, જેથી અમારે આવા દિવસો જોવા ન પડત. માળી, આમાં અમારી આબરૂ જશે નહીં, પરંતુ લાજ તો તારી જશે. આમ બોલતા તો દાદા વનાને કાંઠે શેરી શેત્રુંજી અને ભંડારિયા કુવાની મેલડી ખમકારા કરવા લાગ્યા. બોલ કાઠિયા, કોઈ ડરશો નહીં મારી નાઈ તો આ સમયે જો રાવા સામો લાગ લેતા પાછી પડું તો મને કોઈ જગતમાં માને નહીં. આ રાવાના પેટમાંથી સુવાળ્યું પાછું નો કાઢું તો હું વનાની દેવી નો કહેવાઉં. આ પ્રમાણે માતાના માંડવા નીચે માતાજીએ રાવા સામો લાગ માંડ્યો અને કહેવાય છે કે એ વખતે રાવાના પેટમાંથી માતાજીએ સુવાળ્યું બહાર કાઢેલ. રાવાએ માતાજીને કહ્યું કે રાવા, તને આ જગતમાં હાલ જ મારું તો એમ માનજે કે હું વનાની દેવી બોલી હતી. એ જ વખતે માતાએ રાવાના પ્રાણ હરી લીધા. માતાજીના મંડપમાં નાતીલાઓ માતા શેરી શેત્રુંજીની જય અને ભંડારિયા કુવાની મેલડીની જય તથા દાદા વનાની જયના પોકાર પાડવા લાગ્યા. ઉગાણ ગામમાં આંબલીના ટેકે માતાએ વાસ કર્યો. આ ઓગાણ ગામ પરથી ઓગાણિયા શાખ પડેલ છે. બોલો વના દાદા હાહીમાની અને તેના દેવીની જય. આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે, અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો
આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ. એના માટે મારો એક જ શબ્દ છે, શિક્ષિત બનો, સમૃદ્ધ બનો. આભાર.